નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે ચાલુ છે ચેપ્ટર નંબર 7. અગાઉના લેક્ચરની અંદર મેં તમને જાહેર નિગમનો અર્થ તથા લાક્ષણિકતાઓ સમજાઈ છે. તમે જોઈ શકો છો, આ પ્રશ્ન આપણે જોઈ ગયા હતા. જાહેર નિગમનો અર્થ અને લાક્ષણિકતાઓ કે જે સંસદ કે વિધાનસભાને જવાબદાર હોય છે, પ્રધાનની જવાબદારી બનતી હોય છે, એવું આપણે જોઈ ગયા હતા. હાલમાં આપણે જોવાના છીએ સરકારી કંપનીની વ્યાખ્યા આપી, તેની લાક્ષણિકતાઓ સમજાવો કે એના વિશે નોંધ લખો. સરકારી કંપની કોને કહેવામાં આવશે? તો કે ભારતીય કંપની ધારા મુજબ જોઈએ તો સરકારી કંપની એટલે એવી કંપની કે જેમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય. તો સરકાર જે રૂપિયા રોકે છે એ ઓછામાં ઓછા 51% કોના હોવા જોઈએ? સરકારના હોવા જોઈએ. એ પછી કેન્દ્ર સરકારના હોય તોય ઠીક, રાજ્ય સરકારના હોય તોય ઠીક, 2થી વધારે રાજ્ય સરકાર હોય તોય ઠીક, કે કેન્દ્ર અને રાજ્ય બંનેના ભેગા હોય તોય ઠીક. કહેવાનો મતલબ એ થયો કે જે મૂડી રોકવામાં આવે છે, જે નાણાં રોકવામાં આવે છે, એ જવાબદારી કોની બની જાય છે? સરકારની બની જાય છે. મતલબ કે રૂપિયા કોણ રોકે છે? સરકાર. કેટલા? 51%, કે તેથી વધુ બી રોકી શકે છે, જોઈએ, પણ ઓછામાં ઓછા 51% તો ખરી. તો કે ભારતીય કંપની ધારા મુજબ સરકારી કંપની એટલે એવી કંપની કે જેમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય? 51% હોય. સરકારી મૂડી એટલે કેન્દ્ર સરકારની પણ હોય, રાજ્ય સરકારની પણ હોઈ શકે, રાજ્ય કે કેન્દ્ર બંનેની પણ હોઈ શકે, અથવા 2થી વધારે રાજ્ય સરકારની પણ હોઈ શકે છે. જેમ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભેગા મળીને રૂપિયા રોકે. કેન્દ્ર તો બે કે તેથી વધારે રાજ્ય પણ થઈ શકે છે. સરકારી કંપનીમાં શેર છે એ રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે. આમ વારંવાર આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવશે? તો કે રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવતા હોય છે. મિત્રો, હવે આપણે લાક્ષણિકતાઓ જોઈએ, જેમાં સૌથી પહેલાં કીધું છે કે સ્થાપના. તો કે સરકારી કંપનીની સ્થાપના કઈ રીતે થાય છે? તો કંપની ધારા અનુસાર જે કંપનીનો રૂલ્સ છે એ કંપની ધારા મુજબ સરકારી કંપનીની સ્થાપના થતી હોય છે. નવો કંપની ધારો ખ્યાલ હશે 2013, જૂનો 1956. બીજું આપ્યું છે કે અલગ અસ્તિત્વ. સરકારી કંપની અલગ કાયદાકીય વ્યક્તિત્વ કે અસ્તિત્વ પ્રાપ્ત કરાવે છે. તેથી તે કોઈપણ પ્રકારના વ્યક્તિ સાથે દાવો માંડી શકે છે. અન્ય કોઈ વ્યક્તિ કંપની સાથે દાવો પણ કરી શકે છે. મતલબ કંપની પણ કરી શકે છે કે બીજો કોઈ વ્યક્તિ પણ કંપની પર કરી શકે છે, કારણ કે વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે. કંપની પોતાના નામે અન્ય વ્યક્તિઓ સાથે કરાર કરી શકે છે. કંપની પોતે કરાર કરી શકે બીજા જોડે. તે ઉપરાંત પોતાના નામે મિલકત પણ ધારણ કરી શકે છે. કોણ? તો કે કંપની. શું કરી શકે છે? પહેલાં તો એને અલગ અસ્તિત્વ મળી ગયું છે. એ પોતે બીજાના પર ક્લેમ કરી શકે છે, દાવો કરી શકે છે. બીજા લોકો કંપની પર બી ક્લેમ કરી શકે છે, દાવો કરી શકે છે, અને કંપની પોતાના નામે મિલકતો પણ ખરીદી શકે છે. ત્રીજો ટૉપિક આપ્યો છે કે મૂડી. તો સરકારી કંપનીમાં ઓછામાં ઓછી 51% કે તેથી વધારે રાજ્ય સરકારની હોય, કેન્દ્રની હોય, અથવા બંનેની પણ હોઈ શકે છે. ફરીવાર પહેલું શું જોઈ ગયા? સ્થાપના કઈ રીતે થાય છે? કંપની ધારા પ્રમાણે. અલગ અસ્તિત્વ, તો એમાં આપણે શું જોઈ ગયા હતા કે કંપનીને એક વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે, એ પોતે દાવો કરી શકે છે. એમ ત્રીજી વ્યક્તિ કંપની પર બી દાવો કરી શકે છે. મૂડી, તો કે 51% મૂડી કોની હોય છે? કેન્દ્ર, રાજ્ય સરકાર કે બંનેની હોઈ શકે છે. વહીવટ. સરકારી કંપનીનો વહીવટ અન્ય કંપનીઓની જેમ કંપની ધારાની જોગવાઈ મુજબ થાય છે. કંપની ધારામાં જે બતાવ્યું છે, જે વહીવટો થતા હોય છે, એવી રીતે સરકારી કંપનીમાં પણ વહીવટ થતો હોય છે. કર્મચારીના નિમણૂકની આપણે વાતચીત કરીએ તો સરકારી કંપનીમાં કર્મચારીની નિમણૂક કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ મુજબ થાય છે. જે કંપની જે રૂલ્સ નક્કી કરશે, જે ધારાધોરણ નક્કી કર્યા હશે કંપનીએ, એના આધાર થતું હોય છે. સંચાલક મંડળ, તો કે સરકારી કંપનીના સંચાલક મંડળના નામ સભ્યોની નિમણૂક સરકાર દ્વારા થાય છે. કે સંચાલક મંડળ કોણ રહેશે, સભ્ય કોણ બનશે, કોણ હેન્ડલિંગ કરશે કંપનીની, એ જવાબદારી કે એ વ્યક્તિના નામ કોણ નક્કી કરે છે? સરકાર. ઓડિટરની નિમણૂક, કારણ કે હિસાબી કામકાજ સંભાળવા માટે ઓડિટર તો જોઈશે જ. તો કે સરકારી કંપનીએ કંપની ધારાની જોગવાઈ મુજબ હિસાબો રાખવા કે ઓડિટરના નિયમો કે વિધિ મુજબથી
મુક્તિ મળે છે, હિસાબો રાખવાની ઓડિટના નિયમ કે વિધિમાંથી મુક્તિ મળે છે. સરકારી કંપનીમાં ઓડિટરની નિમણૂક સરકાર કરે છે. કોણ કરતું હોય છે? સરકાર. જેવી રીતે સંચાલકોની નિમણૂક સરકાર કરે છે, એવી રીતે ઓડિટર એટલે કે હિસાબી લખનારની નિમણૂક પણ કોણ કરશે? સરકાર કરે છે. સરકારી કંપનીની કાર્યવાહીનો વાર્ષિક અહેવાલ મતલબ જે રિપોર્ટ છે, એન્યુઅલ રિપોર્ટ કહીએ આપણે, અહેવાલ એટલે રિપોર્ટ કહેવાય, સંસદમાં કે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મતલબ કે આખા વર્ષમાં શું કામ કર્યું, કેટલું કામ કર્યું, કેટલો નફો કર્યો, શું નહીં કર્યું, આ બધું ક્યાં રજૂ કરવું પડશે? સંસદ કે વિધાનસભામાં. તો ઓડિટરને કોણ નિમણૂક કરે છે? સરકાર કરે છે. મૂડી મેળવવાની વ્યવસ્થા, તો એની આપણે વાતચીત કરીએ તો સરકારી કંપનીની જરૂરી મૂડી સરકાર અને ખાનગી શેરધારકોને આપવામાં આવેલી શેર દ્વારા મળે છે. એટલે શોર્ટ શેર દ્વારા મૂડી મળતી હોય છે. જરૂર પડતાં સરકારી કંપની જાહેર જનતા પાસેથી મૂડી પણ મેળવી શકે, એટલે વધારે રૂપિયા જોઈતા તો લઈ શકે. નીતિ વિષયક નિર્ણય 9મું આપણને કીધું છે. તેમાં આપણને કહીએ કે સરકારી કંપનીને લગતા નીતિ વિષયક નિર્ણય સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવશે. જે ખાતાના જે મુખ્ય હેડ છે, પ્રધાન છે, એ બધું સંભાળતા હોય છે. ફરી એકવાર જોઈ લઈએ. પહેલી વસ્તુ, સરકારી કંપની કોને કહેવાય? તો કે ઓછામાં ઓછી કેટલી મૂડી? 51%. કોની હોય? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, 2 કે તેથી વધારે રાજ્ય સરકાર, કે પછી કેન્દ્ર અને રાજ્ય બંનેની હોય. શેર કોના નામે ધારણ કરીશું? રાષ્ટ્રપતિના નામ. સ્થાપના તો કઈ રીતે થાય છે? કંપની ધારા પ્રમાણે થતી હોય છે. જે કંપની ધારો છે 2013 એના પ્રમાણે. અલગ અસ્તિત્વ તો કે સરકારી કંપનીમાં જે કંપનીને પોતાને એક અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે, બીજાના પર દાવો કરી શકે છે, બીજા લોકો કંપની પર બી દાવો કરી શકે છે. મૂડી તો કે કોણ આપે છે? સરકાર આપે છે. કેટલા ટકા? ઓછામાં ઓછી 51%. કોની હોઈ શકે? કેન્દ્ર, રાજ્ય અથવા તો બંનેની હોઈ શકે. ચોથું, વહીવટ તો કે વહીવટ કોણ સંભાળે છે? કંપની ધારાની જોગવાઈ પ્રમાણે થતો હોય છે. કર્મચારી નિમણૂક કોણ કરે છે? તો કે ધારાધોરણ પ્રમાણે જે નક્કી કર્યા હોય કંપની દ્વારા. એના પછી કીધું છે કે સંચાલક મંડળ, તો કે કંપનીની અંદર સંચાલક મંડળોની જે નિમણૂક છે એ સરકાર દ્વારા થતી હોય છે. ઓડિટરની નિમણૂક બી કોના દ્વારા થાય છે? સરકાર દ્વારા થાય છે. અને ઓડિટર બધી કામગીરી સંભાળતું હોય છે, કાર્યવાહી કરે છે. વાર્ષિક અહેવાલ સંસદ વિધાનસભામાં રજૂ બી કરતા હોય છે. મૂડી મેળવવાની વ્યવસ્થા તો કે શેર દ્વારા જાહેર જનતા પાસેથી મૂડી પણ મેળવી શકે છે જરૂર જણાતા. લાસ્ટમાં આપણે જોઈ ગયા નીતિ વિષયક નિર્ણયો. સરકારી કંપનીને જે નીતિ વિષયક નિર્ણયો છે એ સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવતા હોય છે. તો મેં અત્યારે મિત્રો તમને શું સમજાવ્યું? સરકારી કંપનીની વ્યાખ્યા, તે ઉપરાંત તેના લક્ષણો. આશા રાખું છું તમને આ બધું ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો, આ દરેક વસ્તુ જે હું તમને ચલાવું છું એ વસ્તુ તમને પીડીએફમાં મળી રહેતી હોય છે, અને પીડીએફમાંથી તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાની રહેતી હોય છે. વારંવાર પુનરાવર્તિત કરવી પડે છે, જેથી તમને વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.